તો ક્લિયર સંભળાય છે બેટા? ઓકે, તો આજનો આપણો ટોપિક છે 10.7.2 જેનું નામ છે પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઊર્જા. પૃષ્ઠતાણ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, બંને રીતના જોયું હતું. પૃષ્ઠ ઊર્જા પણ આપણે જોઈ હતી. પૃષ્ઠતાણની વ્યાખ્યા શું છે? એકમ લંબાઈ દીઠ બળ. યાદ આવે? પ્રવાહીની મુક્ત સપાટી પર એકમ લંબાઈની રેખા હોય, એની એક બાજુના અણુઓ બીજી બાજુના અણુઓ પર આકર્ષી બળ લગાડે છે. તો જે આકર્ષી બળ એકમ લંબાઈ દીઠ કેટલું છે એને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ. સિમિલરલી E એટલે પૃષ્ઠ ઊર્જા. એ પણ આપણે વાત કરી હતી કે જ્યારે કોઈ પાત્રમાં આપણે પ્રવાહી નાખીએ તો એની ઉપરની સપાટી પર અણુઓ પૃષ્ઠ બનાવતા હોય છે. એ પૃષ્ઠમાં ઊર્જા હોય. તે પૃષ્ઠ ઊર્જા એકમ ક્ષેત્રફળ દીઠ કેટલી એને કહેવાય પૃષ્ઠતાણ. આ બંને આપણે સમજ્યા. ઓકે, હવે પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઊર્જાના ટોપિકની અંદર આપણે શું જોવાનું છે? તો આપણે આ બંને સરખા છે એવું પણ બતાવીશું આજે. આ બંને સરખા છે, પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઊર્જા. યસ, પરંતુ એના પહેલા પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે કરવું પડતું કાર્ય આપણે જોવાનું છે. પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે આપણે કરવું પડતું કાર્ય કેટલું કરવું પડશે ભાઈ? કેટલું કાર્ય એ જોવાનું છે. તો આ ટોપિકને સમજવા માટે આપણે એક એક્સપેરિમેન્ટ લઈએ. એક એક્સપેરિમેન્ટ કેવો કે આપણે એક ફ્રેમ બનાવી દઈએ. શું બનાવી દઈએ? ફ્રેમ. આવી આપણે એક ફ્રેમ બનાવી દઈએ. ઓકે, પાતળા તારની ફ્રેમ તમે બનાવી લો. એમાં આ જે તાર છે એ સપાટી પર સરકી શકે એવી રીતના રાખો. શું કરી શકે? સરકી શકે. ઓકે, આ ફ્રેમ છે, એની લંબાઈ કેટલી છે અહીંયા? તો કે L. ક્લિયર? અને આના પર એ સરકી શકે એ રીતના રાખીશું. હવે આ જે ફ્રેમ આપણે બનાવી એ ફ્રેમને આપણે સાબુના દ્રાવણમાં ડુબાડીએ. શેમાં ડુબાડીએ? સાબુના દ્રાવણમાં. સાબુના દ્રાવણમાં તમે ડુબાડશો એટલે અહીંયા તમને ખબર હોય તો પાતળું સાબુના દ્રાવણનું વરખ અથવા સપાટી અથવા તમે એને કપોટી, બહુ જ પાતળું પરત હોય, સપાટી હોય બહુ જ પાતળી, એટલે એને આપણે કપોટી શું કહીશું? કપોટી. ઇંગ્લિશમાં થિન ફિલ્મ એને કહેવાય. યસ, ક્લિયર કે નહીં? થિન ફિલ્મ એને કહેવાય. ઓકે, આ કપોટી આપણે અહીંયા જોઈએ છે. હવે આ L અને આ L બંને L જ છે. હવે આની બંને બાજુ હવાના સાથે સંપર્કમાં છે. યસ, તો આનામાં પૃષ્ઠતાણ ઉદ્ભવશે. હવે ધ્યાન આપજો, અહીંયા જે સાબુના દ્રાવણના અણુઓ છે એ એકબીજા પાસે ચોંટેલા હોય, એટલે કે આંતરઆણ્વીય આકર્ષણ બળ લગાડતા હોય. આપણે આને પૃષ્ઠના ક્ષેત્રફળમાં થોડોક વધારો કરવો છે. થોડોક વધારો કરવો છે. તો નેક્સ્ટ જે આકૃતિ દોરું છું જે સેમ આની જ છે. આપણે અહીંયા લઈ આવ્યા. કોને? આ તારને સરકી શકે છે. અને કપોટી સ્ટીલ છે, એવું નથી કે કપોટી નથી, કપોટી છે. ક્ષેત્રફળ વધી ગયું. કેટલું અંતર લઈ આવ્યા? D જેટલું. શું આ અંતર લાવવા માટે આપણે બળ લગાવવું પડ્યું? ક્વેશ્ચન માર્ક. તો કે હા સર, લગાવવું પડશે. કેમ લગાવવું પડશે? તો ભાઈ અહીંયા સાબુના દ્રાવણના અણુઓ એકબીજાને ખેંચી રહ્યા છે, આકર્ષી બળ લગાઈ રહ્યા છે. તો માની લો એ આકર્ષી બળ કેટલું છે? F છે. તો તમારે આની વિરુદ્ધમાં લઈ જવું છે. આની વિરુદ્ધમાં લઈ જવું છે તો એટલું જ બળ લગાવવું પડશે, F જેટલું. ઓકે, તો અહીંયા આપણે કાર્ય કરવું પડ્યું. તો કેટલું કાર્ય કરવું પડ્યું? ચલો જોઈએ બેટા, સમજજો. તો આપણને ખબર છે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, અથવા વ્યાપક રીતના આપણે કહીએ તો FD cos θ. F.D એટલે FD cos θ, વ્યાપક રીતના કહીએ છીએ. ક્લિયર છે? FD cos θ, કોઈ ડાઉટ નથી. અચ્છા,
f નું મૂલ્ય કેટલું? તો અહીંયા જો f બરાબર શું થશે બેટા? s * 2l. યસ ઓર નો? s * 2l. અને સ્થાનાંતર કેટલું કરાયું આપણે? f બળ લગાવીને સ્થાનાંતર કેટલું કરાયું? d. હવે 2l કેમ આવ્યું? કેમ કે બે મુક્ત સપાટી છે, બે બાજુ એ હવાના સંપર્કમાં છે, એટલે બે જગ્યાએ એને તમે વિચારી શકો છો કે 2l લેન્થ થશે. કેટલી લેન્થ થશે? 2l. જો એક જ મુક્ત સપાટી હોય તો ખાલી l આવતું. પાકું? ઓકે. d તો સ્થાનાંતર છે. હવે બંને એક જ દિશામાં છે કે જુદી જુદીમાં? તો ભાઈ બળ અને સ્થાનાંતર, આ બાહ્ય બળ છે અને સ્થાનાંતર બી આ દિશામાં, બંને એક જ દિશામાં એટલે cos 0. અચ્છા, ધ્યાન આપજો. આ s લખાય, ધ્યાન આપજો બેટા. આ શું લખાય? s 2l * d. સમજજો, સમજજો. આ d છે અને આ કેટલું છે? l. એટલે l * d થયું. એ શું થયું? આના આટલા ભાગનું ક્ષેત્રફળ. પર આવી બે મુક્ત સપાટી છે, બંને બાજુ હવા છે, એટલે બે મુક્ત સપાટી બની, એટલે 2ld જેટલું ક્ષેત્રફળમાં ફેરફાર થયો. તો ક્ષેત્રફળમાં થતો ફેરફાર ડેલ્ટા એ લખાય. તો આ થયું કાર્યનું સૂત્ર. શું લખ્યું આપણે? ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા એ બરાબર શું લખાય બેટા? 2ld. 2 કેમ આવ્યું? 2 કેમ આવ્યું? બે મુક્ત સપાટી છે, બંને બાજુ હવા છે ભાઈ, તો તમે આમ લઈ જશો તો ld આ બાજુ, તો ld બીજી બાજુ હવાના સંપર્કમાં છે, તો બંને બાજુ ક્ષેત્રફળમાં વધારો કર્યો. અને એના કરવા માટે આટલો વધારો કરવા માટે આપણે કાર્ય કેટલું કરવું પડે? w બરાબર s ડેલ્ટા a. તો હવે આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. સૂત્રોના ચોપડામાં સૂત્ર એડ થઈ જવું જોઈએ. સૂત્રોના ચોપડામાં સૂત્ર એડ થઈ જવું જોઈએ. બોલો ક્લિયર? હા કે ના? યસ ઓર નો બોલો બેટા, મેસેજ કરો. ક્લિયર કે નહીં? યસ 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 યસ. અહીંયા આને હટાઈ દઉં છું, કોઈ વાંધો નથી. cos 0 અહીંયા જ લખી દઉં છું, બંને એક જ દિશામાં છે, બળ અને સ્થાનાંતર. હવે સમજો કે s ડેલ્ટા a આટલું આપણે કાર્ય કર્યું, તો એ કાર્ય ક્યાં ગયું? તો આ કાર્ય પૃષ્ઠમાં પૃષ્ઠ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. શું કરે છે? સંગ્રહ પામે છે અને પૃષ્ઠ ઊર્જામાં વધારો થાય છે. કેમ વધારો થાય? પૃષ્ઠ ઊર્જા શું છે એ તો આપણને ખબર જ છે ને. પૃષ્ઠ ઊર્જા શું છે? યસ ઓર નો? કાલે આપણે જોયું હતું, જ્યારે પૃષ્ઠ બને છે ત્યારે અણુઓ નો જે ગુણધર્મ છે એ નીચે જવાને બદલે, બીકર વાળા પાત્રમાં આપણે જોયું હતું, બીકરમાં જોયું હતું, એમાં એક્ઝામ્પલમાં કે નીચે જવાનો ગુણધર્મ કયા અણુઓનો સૌથી વધારે હોય છે? ઉપર સપાટી પર હોય. એટલે એમની બંધન ઊર્જા કેવી હોય છે? ઓછી, તો જે ઉપર જાય છે. બંધન ઊર્જા ઓછી તો ઉપર ગયા અને સપાટી બનાવી, તો એની જોડે એક્સ્ટ્રા ઊર્જા હોવી જોઈએ જે બંધન ઊર્જાને ઘટાડી દે છે. હા, એ એક્સ્ટ્રા ઊર્જા એટલે કઈ ઊર્જા? પૃષ્ઠ ઊર્જા. હવે અહીંયા પહેલા આટલું ક્ષેત્રફળ હતું, હવે આપણે આટલું વધાર્યું, ક્ષેત્રફળમાં વધારે થયો. તે વધારો કરવા માટે આપણે કાર્ય કેમ કર્યું? કેમ કે એના પૃષ્ઠમાં વધારો થાય છે, તો એની પૃષ્ઠ ઊર્જા આવશે. તે પૃષ્ઠ ઊર્જા આપણે આપવી પડશે. એ કઈ રીતના આપીએ છીએ? આપણે કાર્ય કરીને આપીએ છીએ. સમજ્યા કે નહીં? યસ ઓર નો? હા કે ના? બોલો, મેસેજ કરો. હવે તમે અહીંયા એક વાત સમજજો, યસ. સમીકરણ 1 પરથી પૃષ્ઠ તાણ શું લખાય? S બરાબર W છેદમાં ડેલ્ટા એ. W છેદમાં ડેલ્ટા એ. શું આ કાર્ય પૃષ્ઠ ઊર્જા પણ કહેવાય? આ કાર્ય કોના સ્વરૂપે સંગ્રહ પામે છે? પૃષ્ઠ ઊર્જા. તો પૃષ્ઠ તાણ એટલે શું થયું? એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઊર્જા. યસ ઓર નો? એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઊર્જાને
પૃષ્ઠતાણ કહે છે. બિલકુલ સિમ્પલ બેટા, ગભરાવાની જરૂર નથી. નવી વ્યાખ્યા નથી, કાલે પણ આ જોઈ હતી, પણ આજે આ મેઇન ઇક્વેશનના સંદર્ભમાં આપણે આ જોઈ છે કે W બરાબર S ડેલ્ટા A શું છે? ડેલ્ટા A જેટલા ક્ષેત્રફળમાં વધારો કરવા માટે કરવું પડતું શું છે? કાર્ય. અને કાર્ય કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? પૃષ્ઠ ઊર્જા. તો આ કાર્ય પૃષ્ઠ ઊર્જા કહેવાય. યસ, તો એકમ ક્ષેત્રફળથી પૃષ્ઠ ઊર્જા એટલે શું? પૃષ્ઠતાણ. તો કે હા, સિમ્પલ. તો આ વ્યાખ્યાઓ પરથી તમે ક્લિયર નોટ કરી શકો છો કે ભાઈ પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે કાર્ય આટલું કરવું પડે અને પૃષ્ઠતાણ એ પૃષ્ઠ ઊર્જાના સ્વરૂપે કઈ રીતના આપણે લખી શકીએ છીએ. ક્લિયર છે? બિલકુલ. હા કે ના? યસ. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. તો ક્લિયર બેટા, સ્ક્રીનશોટ તમે લઈ લીધો. હવે એક વસ્તુ બીજી પણ આપણે સમજીએ કે ભાઈ પૃષ્ઠતાણ કોઈ કઈ વસ્તુ પર આધાર રાખશે કે તાપમાનમાં ફેરફાર કરવાથી પૃષ્ઠતાણમાં શું થાય? વધારો કે ઘટાડો? તો તાપમાનના વધારા સાથે પૃષ્ઠતાણમાં ઘટાડો થાય છે. તાપમાનના વધારા સાથે પૃષ્ઠતાણમાં શું થાય છે બેટા? ઘટાડો થાય છે. યસ, પૃષ્ઠતાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. લોજિકલી તમે આ કપોટી બનાવ્યા પછી જો આના તાપમાનમાં વધારો કરો તો આ કપોટી ન બને, આ નાશ પામે. કેમ કે પૃષ્ઠતાણમાં શું થઈ શકે છે? ઘટાડો. તાપમાન વધારતા એટલે પૃષ્ઠતાણ તાપમાન પર આધાર રાખે છે. ક્લિયર? ઓકે. હવે એક પ્રશ્ન એવો આવે કે પૃષ્ઠતાણ જે છે એ તાપમાન પર આધાર રાખે છે અને બીજી કોઈ વસ્તુ પર આધાર રાખે? જેમ કે તમે સિમ્પલ પાણી લો અને પાણીમાં તમે ફ્રેમ જે બનાવી અથવા હાથ આમ નાખીને પાણીમાં પછી આમ કરો તો અહીંયા કોઈ સપાટી બનતી નથી. બને કોઈ સપાટી? તો કે ના બને. આમ કરો તો ના બને. તો શું કરવું પડે? સાબુનું દ્રાવણ બનાવવું પડે, સાબુ નાખવું પડે, કાં તો તમે જે સર્ફ હોય, એક્સેલ હોય, જે તમે નાખી શકો એક્સ્ટ્રા, સર્ફ એક્સેલ હોય, વ્હીલ હોય, આમાં આવતા હોય પાવડર બધા, એ નાખીને તમે જ્યારે આવું કરશો ત્યારે બની જાય. તો આવું શું થયું? તો સમજો બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની બેટા કે પૃષ્ઠતાણ જે છે એ તાપમાન અને દ્રવ્ય પર આધાર રાખે છે. કે કયું દ્રવ્ય છે? જેમ કે સિમ્પલ પાણી રાખો તો તમે આમ કરીને અંદર હાથ નાખીને કપોટી બનાવવા જાઓ તો નો બને, બરાબર કે નહીં? પરંતુ જો પાણી સાથે તમે સાબુ મિક્સ કરીને એનું દ્રાવણ બનાવીને પછી આમ કરો તો કપોટી બને. એટલે દ્રવ્ય બદલ્યો તો તમે જોઈ શકો છો કે પૃષ્ઠતાણ બદલાઈ ગયું હશે. હા કે ના? યસ. હવે તાપમાન, બીજી એક વસ્તુ, આ વસ્તુ ખાસ નોંધ કરવી. તાપમાન વધારતા પૃષ્ઠતાણ ઘટે છે. શું થાય છે? તાપમાન વધારતા પૃષ્ઠતાણ ઘટે છે. એનો મતલબ શું? કે ભાઈ આપણે જે ચા ની વાત કરીએ તો ચાના ઉપર જો મલાઈ ભાજી ગઈ હોય તો એ તપેલીમાં ચા મૂકો, ગરમ કરી પહેલા, પછી ઠંડી પડવા દીધી તો મલાઈ બની ગઈ. હવે એ મલાઈ વાળી તપેલીને ગેસ પર જ રાખીને એને ફરી ગરમ કરો તો મલાઈ તૂટવા માંડશે. હા કે ના? આવું થશે, જોજો. તો તૂટે એટલે મતલબ શું? કે ભાઈ તાપમાન વધારતા પૃષ્ઠતાણ શું થઈ ગયું? ઘટી ગયું. તો એનું કારણ શું? તો કે તાપમાન મળવાને કારણે જે પ્રવાહીના અણુઓ છે એ દોલનો કરવા લાગે, અને દોલનો કરવા લાગે તો એમની વચ્ચેનું જે પૃષ્ઠતાણ છે એ ઘટી જાય. દોલનો કરવા લાગે તાપમાન આવતા, ઉકળવામાં. યસ ઓર નો? ક્લિયર? હા. તો તાપમાન વધારતા આપણે તાપમાન વધારીએ, આ બર્નર છે, બરાબર? તાપમાન વધારીએ તો અહીંયા જે મલાઈ હશે એના ટુકડા થઈ જશે. ચાની ઉપર જે મલાઈ બની હોય એના ટુકડા થઈ જાય. હા, કે તાપમાન વધારતા પૃષ્ઠતાણ ઘટી જાય તો ચાના જે અણુઓ વચ્ચે મલાઈ બનવા માટે જે આકર્ષણ લાગતું હતું એ
ઓછું થઈ જાય, કેમ કે એના દોલનો વધી જાય. ક્લિયર? એટલે પૃષ્ઠતાણ એ તાપમાન અને દ્રવ્ય પર આધાર રાખે છે. હવે એક પ્રશ્ન બીજો આવે, પૃષ્ઠતાણ નું માપન કઈ રીતના થાય? સર, પૃષ્ઠતાણ કેટલું એ કઈ રીતના આપણે માપી શકીએ? કઈ રીતના આપણે માપી શકીએ? તો એક સિમ્પલ એક્સપેરિમેન્ટ છે. એક સિમ્પલ એક્સપેરિમેન્ટ કરીએ આપણે. હવે એ સિમ્પલ એક્સપેરિમેન્ટમાં તમારે શું કરવાનું છે એ સમજો. તો તમે બાયોલોજીમાં પેલી સ્લાઇડ જોવો છો ને કાચની ડિસેક્શન બોક્સમાં, ઓકે, એવી એક એના કરતા પાતળી એક ગ્લાસની તકતી લઈ લો, એના કરતા પાતળી, ઓકે. એને તમારે શું કરવાનું? તો એક બીકર લો, એમાં જે પ્રવાહીનું તમારે પૃષ્ઠતાણ માપવાનું છે એ પ્રવાહી ભરી નાખો, જેનું પૃષ્ઠતાણ તમારે શોધવું છે. ઓકે, ભરી નાખવાનું. હવે અહીંયા તમારે ત્રાજવું લેવાનું, ઓકે. એ ત્રાજવાની એક બાજુએ કાચની જે આપણે તકતીની વાત કરીએ છીએ પાતળી, એ મૂકવાની અને એવી રીતે મૂકવાની કે જસ્ટ આ પ્રવાહીને ટચ થાય, જસ્ટ ટચ થાય, ઓકે. અને બીજી બાજુ તમારે એ જસ્ટ ટચ થાય એના માટે અમુક વજન મૂકવું પડશે, એ મૂકી દેવાનું. નહીં તો આ બાજુ ત્રાજુ આમ મળી જાય ને, એ કશું જ ના રાખો, આ ત્રાજુ આમ થઈ જાય ને. યસ ઓર નો? સમજણ પડે છે ને? આ ત્રાજુ આમ થઈ જાય જો કશું ના મૂકો તો. થોડું વજન મૂકવું પડશે. હવે બેલેન્સ થઈ ગયું, સંતુલનમાં છે. શેમાં છે? આ સંતુલનમાં છે. હવે શું કરો? તો હવે તમે અહીંયા ધીરે 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 વજન વધારો, વજનિયા મૂકતા જાઓ. અને આ જેમ અહીંયા વજન વધશે તેમ અહીંયાથી આ સપાટીથી આ જે તકતી છે એ જસ્ટ છૂટી પડે ત્યાં સુધી ધીરે 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 નાના નાના વજનિયા લેબમાં આવે એ મૂકતા જાઓ, ધીરે 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 મૂકતા જાઓ. તો માની લો કે આપણે એક્સ્ટ્રા વજન W મૂક્યું. કેટલું મૂક્યું? W જે આપણે મૂક્યું, આ વજન છે બેટા. એ વજન બળના કારણે, આ વજન મૂકવાના કારણે આ ભરાય. ક્લિયર? જસ્ટ છૂટું પડ્યું. એનો મતલબ આના પર જે બળ લાગ્યું ઉપર તરફ એ W જેટલું હશે. W વજન બળ છે, કાર્ય નથી, એટલે મેં લખ્યું છે અહીંયા વજન બળ. તો આ W ના કારણે આ છૂટું પડે છે. માની લો એની લંબાઈ કેટલી છે ભાઈ? તો કે L. એને બે મુક્ત આ બાજુ L, આ બાજુ L. તો બે સપાટીઓ સંપર્કમાં હશે ને, જો આમ હોય, ધ્યાન આપજો, આમ હોય તો આ બાજુ L લંબાઈ સંપર્કમાં છે કોની સાથે? પ્રવાહી સાથે. અને આ બાજુ વાળી એટલે L plus L 2L થઈ જશે, ઓકે. તો અહીંયા જે આપણે પૃષ્ઠતાણ શોધવાનું છે એ પૃષ્ઠતાણ કેટલું લખાય? SLA. કોનું પૃષ્ઠતાણ શોધી રહ્યા છે આપણે? લિક્વિડ એરની રિસ્પેક્ટમાં. કોની રિસ્પેક્ટમાં? એરની રિસ્પેક્ટમાં. લિક્વિડ અને એર વચ્ચેનું પૃષ્ઠતાણ કેટલું? આ તરલને, આ લિક્વિડને તમે મૂકો તો એમાં સપાટી પર પૃષ્ઠતાણ હોય, એ કોની સાપેક્ષ હોય? તો બહાર કયું માધ્યમ છે? એર. તો લિક્વિડ એરનું પૃષ્ઠતાણ કેટલું? તો કે F/2L. F એટલે શું બેટા? W/2L. તો હવે તમે જો આ વજન તમે જાણો છો? યસ, એની વેલ્યુ મૂકી દો. 2L, આની લંબાઈ L જાણો છો? હા, જાણીએ છીએ સર. તો W અને L બંને જાણો છો, તો એ બંને આમાં મૂકશો તો તમને લિક્વિડ અને એરનું પૃષ્ઠતાણ મળી જશે. બોલો હા કે ના બેટા? ખબર પડે કઈ રીતના આ પૃષ્ઠતાણ માપવાનો પ્રયોગ થાય છે? સમજી ગયા? યસ, સિમ્પલ. એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે L બરાબર 3 સેન્ટીમીટર ની આ તકતી લીધી હતી અને એના પર આપણે 18 ગ્રામ મૂકીએ. 18 ગ્રામ મૂકીએ વજન અહીંયા
વજન નહીં એટલે વજન આ દળ છે કેટલું એક્સ્ટ્રા દળ મૂક્યું આપણે 18 ગ્રામ કેટલું મૂક્યું બેટા 18 ગ્રામ એક્સ્ટ્રા દળ મૂક્યું આપણે કેટલા ગ્રામ મૂક્યું 18 ગ્રામ તો આ ઉપર જસ્ટ ઉઠશે તો પૃષ્ઠ તાણ કેટલું તો S બરાબર W/2L W એટલે વજન બળ એ કેટલું થશે mg/2L m ની વેલ્યુ 18 ગ્રામ એટલે 10⁻³ કિલો g ની વેલ્યુ 10 લઈએ 2 l ની વેલ્યુ કેટલી 3 સેન્ટી એટલે 10⁻², 3 દુ 6 તરી 18 એટલે 3 અહીંયા 3 જ જવાબ આવશે ન્યૂટન પર મીટર. કેમ જો આ 10⁻³ ને આ 10⁻² એ 10⁻1 અને આ 10 એટલે કટ થઈ જશે ખાલી 3 વધશે એટલે જવાબ શું આવ્યું કે ભાઈ 3 ન્યૂટન પર મીટર. યસ સિમ્પલ દાખલો છે કશું આમાં લોજિક વધારે લગાવવાની જરૂર નથી. કઈ રીતના પૃષ્ઠતાણનું માપન થાય કે આપણે અહીંયા કેટલું એક્સ્ટ્રા વજન મૂકીએ છીએ. ઓકે હવે એક બીજી વાત તમને સમજાવું ધ્યાન આપજો. આ તક્તીની જગ્યાએ જો આપણે આ ચોરસ લંબચોરસ તક્તી છે એકદમ પાતળી એની જગ્યાએ વર્તુળાકાર તક્તી મૂકી હોય આપણે જેની ત્રિજ્યા માની લો r છે એવી તક્તી મૂકી હોય તો આ સૂત્રમાં શું ચેન્જીસ આવશે જો S બરાબર W અપોન લંબાઈ કેટલી આવશે 2πr. યસ ઓર નો લંબાઈ કેટલી આવશે 2πr. આટલો ભાગ તક્તીનો કોની સંપર્કમાં રહેશે પ્રવાહીના સંપર્કમાં અને આ ભાગની લંબાઈ કેટલી તો પરિઘ થયો વર્તુળનો પરિઘ કેટલો હોય 2πr. યસ ઓર નો હા કે ના એટલે અહીંયા તમે લખશો W વજન બળ છે W અહીંયા ધ્યાન રાખજો એનું કાર્યનું W ને આ અલગ છે એ કાર્ય છે આ W છે વજન બળ છે એ W કાર્ય છે આ W વજન બળ છે. ઓકે સિમ્પલ. બોલો પૃષ્ઠતાણ કઈ રીતના માપીશું એનો પ્રયોગ આવડી ગયો બેટા બિલકુલ સિમ્પલ છે તો સ્ક્રીનશોટ લઈ લો. તો થઈ ગયું બેટા સ્ક્રીનશોટ બિલકુલ યસ. તો આપણે શું ભણ્યા પૃષ્ઠતાણ પૃષ્ઠ ઊર્જા અને પૃષ્ઠતાણનું માપન બિલકુલ સિમ્પલ થઈ ગયું છે યસ. હવે આગળ તરફ જઈએ નવા કન્સેપ્ટની વાત કરીએ 7.3 આનાથી જ રિલેટેડ છે કે ભાઈ પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઊર્જા શું છે એનાથી આપણે સમજીએ કે ભાઈ જો તમે કાચની એક પાતળી ટ્યુબ લો ટેસ્ટ ટ્યુબ પાતળી એકદમ તો જે કાચની તમે પાતળી ટેસ્ટ ટ્યુબ લેશો એમાં તમે પાણી ભરશો શું ભરશો પાણી ભરશો તો જે પાણી ભરેલું તમે જોશો ને એ આવું દેખાશે. આપણને જનરલી કેવું દેખાય આવું લાગે કે આ પાણી ભર્યું છે આપણે શું ભર્યું છે પાણી ભર્યું છે શું ભર્યું છે બેટા પાણી ભર્યું છે હા કે ના યસ ઓર નો. રિયાલિટીમાં તમે જોવો ને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ થી તો તમને આવું દેખાય એ ઊંધું દેખાય ખરેખર એ હોય આવું આમ થઈ જાય. આ શું હોય કાચ અને અંદર શું ભર્યું છે પાણી કાચ અને પાણી. ક્લિયર છે સમજ્યા કે નહીં સમજ્યા. કાચની નળી હોય કે પાત્ર હોય એમાં તમે પાણી ભરો ને તો એની સપાટી પર આવો આકાર બને. હવે બીજો એક કેસ તમને કહો બેટા ધ્યાન આપજો. બીજા કેસમાં આપણે પારો ભરી નાખીએ ચલો કાચ જ રાખીએ અને અંદર પારો મર્ક્યુરી ભરીએ. જ્યારે આપણે મર્ક્યુરી ભરીએ તો આપણને દેખાય આવું ક્લિયર. પરંતુ તમે એને ધ્યાનથી જુઓ તો એની સપાટી પર બહિર્ગોળ આકાર બનતો હોય છે.
જ્યારે આપણે પારો નાખે કાચમાં. સમજ્યા કે નહીં સમજ્યા? બોલો કોઈ ડાઉટ? યસ ઓર નો મેસેજ કરો. સમજી રહ્યા છો? યસ ઓર નો? આવું દેખાશે બેટા પ્રેક્ટિકલી, અને તમે ધ્યાનથી જુઓ. તમારી જે આપણે આ શું હોય, હા રિફિલ હોય, એ રિફિલમાં થોડું પાણી ભરી લો. ખાલી થઈ ગયેલી રિફિલ હોય એમાં પાણી ભરો અને પછી એને ધ્યાનથી જુઓ તો આવો આકાર દેખાશે. ઓકે, યસ ઓર નો? બિલકુલ. પાતળી કેસનળી કે કસનળી, કસનળી કહેવાય એને, તમે અથવા તેને ટેસ્ટ ટ્યુબ પણ તમે જોઈ શકો છો, કેમિસ્ટ્રીની લેબમાં મળશે. તો આ રીતનું તમને જોવા મળે. પાણી ભરો ત્યારે ને પારો ભરો ત્યારે. પછી એક હજુ વાત, હવે ચાંદીનું પાત્ર હોય માની લો, અને અંદર પાણી ભર્યું હોય, તો આપણને ખરેખર આવો જ આકાર દેખાશે, સમક્ષિતિજ. આવું થાય છે બેટા. આ ઘટનાઓ બની, બરાબર? આ ઘટનાઓ બની, આપણા ઘરમાં બને કે લેબમાં બની, આવી ઘટનાઓ બની. બીજી એક ઘટના તમે જોશો કે ભાઈ પાણી જ્યારે વરસાદ જ્યારે પડે તો આપણું શરીર ભીંજાઈ જાય છે, પરંતુ કમળનું ફૂલ નથી ભીંજાતું. યસ ઓર નો? કમળનું ફૂલ નથી ભીંજાતું. પછી તમે તેલમાં પાણી નાખો તો એ મિક્સ ન થાય, મિક્સ ન થાય. તો આવું કેમ? હા કે ના? આવું કેમ થાય? યસ ઓર? બિલકુલ ક્લિયર કરીશું આપણે આ ટોપિક. એટલે આ ટોપિક છે 7.3, 10.7.3, અને એ ટોપિકનું નામ છે સંપર્ક કોણ, એંગલ ઓફ કોન્ટેક્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય? એંગલ ઓફ કોન્ટેક્ટ. એંગલ ઓફ કોન્ટેક્ટ, એંગલ ઓફ કોન્ટેક્ટ. યસ, ચલો સમજીએ પહેલાની વ્યાખ્યા, પછી આ કારણો બધા વ્યાજબી રીતના તમને સમજાઈ જશે. સૌથી પહેલાની વ્યાખ્યા સમજીએ તો આ ઘન સપાટી છે. ઘન સપાટી છે, એમાં અલગ અલગ કેસ આપણે લઈશું. પહેલામાં આ પાણી અથવા પ્રવાહી કરી લો, કોઈ બી પ્રવાહી, અને આ પ્રવાહી. બે શેપ આપણે પ્રવાહીના લીધા છે. આ કઈ સપાટી છે ભાઈ? ઘન સપાટી. આ જે નીચે છે ને, ઘન સપાટી. અને આ ઉપર જે છે એ પ્રવાહી છે. હવે ધ્યાન આપીશું અહીંયા તો કે જે ભાઈ અહીંયા જે આ છે સંપર્ક બિંદુ કહેવાય. અહીંયા આ મેં તીર બતાવું છું, એ સંપર્ક થયા પછી કોનું? પ્રવાહી અને ઘન સપાટીનું. તો લિક્વિડ અને સોલિડ, LS અથવા SL. SSL એટલે લિક્વિડ અને સોલિડ, અને તમે એ રીતના આને દર્શાવી શકો છો. SL હોય કાં તો LS લખો, કોઈ વાંધો નહીં. સમજી ગયા? યસ ઓર નો? લિક્વિડ અને સોલિડ. અહીંયા તમે જોશો આ પૃષ્ઠતાણ, અહીંયા કોણ સંપર્કમાં છે? ઘન સપાટી અને હવા. એટલે અહીંયા જે પૃષ્ઠતાણ હશે એ સોલિડ એર, સોલિડ એર, સોલિડ અને એર, આ હવા અને સોલિડ. ઓકે, અહીંયા તમે સ્પર્શક દોરો, સંપર્ક બિંદુએ સ્પર્શક દોરો. આ સ્પર્શક જે છે એમાં અહીંયા તમે વિચારો, આ બાજુ એર છે અને આ બાજુ લિક્વિડ છે, એટલે આને લિક્વિડ એર નો સંપર્ક થઈ રહ્યો છે. અને અહીંયા જે સંપર્ક થઈ રહ્યો છે એમાં પૃષ્ઠતાણ છે SLA. અહીંયા SA સોલિડ એર, લિક્વિડ સોલિડ અથવા સોલિડ લિક્વિડ, જે બી લખો, સોલિડ લિક્વિડ. અહીંયા સોલિડ એર લખ્યું તો સોલિડ લિક્વિડ, કાં તો ઊંધું લખવું પડે, જે બી તમે લખો. પર સમજો અહીંયા સોલિડ અને લિક્વિડ જ્યાં મિક્સ, જ્યાં સંપર્કમાં છે ત્યાં એમની વચ્ચે પૃષ્ઠતાણ હશે. પૃષ્ઠતાણ એટલે શું ભાઈ? એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તણાવ જેવું અનુભવ થાય. તો એ અહીંયા આવું થાય. તો હવે અહીંયા તમે જોશો કે આ જે ખૂણો બન્યો એને આપણે સંપર્ક કોણ કહીએ છીએ. આ જે ખૂણો બને છે ને SL, અને અહીંયા સ્પર્શક જે દોર્યો LA, SLA, એ સ્પર્શક વચ્ચેનો ખૂણો જે છે એને સંપર્ક કોણ કહેવાય. સિમિલરલી આ ઘન સપાટીમાં પણ ધ્યાન આપજો. અહીંયા આ છે લિક્વિડ અને આ છે સોલિડ. તો અહીંયા જે આ આપણે પૃષ્ઠતાણ વિચારીએ
એ સોલિડ લિક્વિડ અથવા લિક્વિડ સોલિડ. ઓકે, સિમિલરલી આ બાજુ જે પૃષ્ઠતાણ વિચારીએ શું રહેશે? સોલિડ અને ઉપર શું છે? એર. સોલિડ અને ઉપર શું છે? એર. એટલે SA. આ સંપર્ક બિંદુ થયું. અહીંયા તમે સ્પર્શક દોરો અને આ સ્પર્શકની આ બાજુ લિક્વિડ છે અને આ બાજુ એર છે, તો લિક્વિડ એર નું પૃષ્ઠતાણ આ બાજુ હશે. ક્લિયર? હા કે ના? બંને આકૃતિ સમજણ પડી? બંને આકૃતિમાં કોમન છે. જો પછી સ્પર્શક છે. ક્યાં સ્પર્શક દોર્યો છે? પ્રવાહી અને ઘન. પ્રવાહી અને ઘન વચ્ચે જ્યાં સંપર્કમાં છે, સંપર્ક બિંદુએ દોરેલો સ્પર્શક છે. પર કોને સ્પર્શક દોર્યો? આપણે પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક. તો આ જે ખૂણો બને છે એ ખૂણાને શું કહેવાય? થીટા, સંપર્ક કોણ. ક્લિયર? તો સંપર્ક કોણની વ્યાખ્યા શું થશે? સંપર્ક કોણની વ્યાખ્યા શું થશે? તો વ્યાખ્યા સમજજો. પ્રવાહી અને ઘનના સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલી ઘન સપાટી વચ્ચેના ખૂણાને સંપર્ક કોણ કહે છે. વ્યાખ્યા સમજવાની છે ધ્યાનથી. એકદમ સિમ્પલ લોજિક છે. જો પ્રવાહી અને ઘન ના સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક અને પ્રવાહીની અંદર રહેલી ઘન સપાટી બંને વચ્ચેના ખૂણાને શું કહેવાય? સંપર્ક કોણ. ક્લિયર? કે ભાઈ સંપર્ક કોણ કોને કહેવાય? ક્લિયર થયું બધાને? હા કે ના? મેસેજ કરો. યસ ઓર નો? પ્રવાહી, અહીંયા જે બિંદુ છે આ કયો બિંદુ છે? પ્રવાહી અને ઘનનો સંપર્ક બિંદુ. અને આ પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક. પ્રવાહીની અંદર રહેલી આ કઈ સપાટી કહેવાય? ઘન સપાટી. એમની વચ્ચે જે ખૂણો બને એને કહેવાય સંપર્ક કોણ. તો અહીંયા ધ્યાન, થીટા ઇઝ ગ્રેટર ધેન 90 છે પહેલા કેસમાં, છે બીજા કેસમાં. તો ગ્રેટર ધેન 90 છે ત્યારે તમે જોવો છો કે અહીંયા ભીંજવે નહીં. પ્રવાહી ઘનને ભીંજવે નહીં અને અહીંયા ભીંજવે. જો અહીંયા ભીંજાઈ જશે આવું હોય તો. હવે આ કેમનું થયું એનું એક કન્ક્લુઝન આપણે ઇક્વેશન બેઝ સંપર્ક કોણ જે છે થીટા અને પૃષ્ઠતાણ જે છે એના સંદર્ભમાં લાવીએ. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, તમારે સ્ટોર કરવા કામ લાગશે જલ્દીથી બેટા. પછી આપણે એક સૂત્ર બનાવીએ નાનું એવું સિમ્પલ લોજિક આવડે આપણને. થઈ ગયું બેટા? ચલો ડન. ઓકે ઓકે. હવે જો સમજો 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 સમજો, બિલકુલ સિમ્પલ લોજિક, એકદમ ઈઝી. જો આ કણ સંતુલનમાં હોય, આ કણની વાત કરીએ સંતુલનમાં હોય, તો આ બાજુ અને આ બાજુ પૃષ્ઠતાણ સમાન હોવા જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો, આ SLA ના બે ઘટક થશે. આ ઘટક થશે પાસેનો ઘટક એટલે SLA cos θ અને આ ઘટક થશે લંબ ઘટક SLA sin θ. લંબ ઘટક જે છે એ વજન બળ જે હોય એને બેલેન્સ કરવા માટે વપરાય છે. પ્રતિક્રિયા થઈ. ઓકે, એને બેલેન્સ કરી નાખે. અને આ બિંદુ આ કણ જે સંતુલનમાં હોય તો આ બંને પૃષ્ઠતાણો બંને બાજુના સમાન હશે. તો આપણે SSA બરાબર SSL પ્લસ SLA
cos થીટા લખાય, હા કે ના? આ બરાબર આનો સરવાળો. યસ, સિમ્પલ ને? જેમ કે કણનું સંતુલન જોતા હતા તો ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ થતા હતા, એવું જ અહીંયા કરવાનું છે. ઓકે, હવે આમાં આપણે આને આ બાજુ લઈએ તો SSA minus SSL is equals to SLA cos થીટા. માટે cos થીટા શું લખાય? SSA minus SSL upon SLA લખાય કે ના લખાય? યસ, સિમ્પલ લોજિક છે બેટા. જો તો સિમ્પલ છે ને? આ બાજુનું પૃષ્ઠતાણ એ આ બાજુના પૃષ્ઠતાણના સરવાળા બરાબર હશે. યસ, SSL આ બાજુ લઈ આવ્યા તો માઈનસ થયું, SLA નીચે આવી ગયું તો cos થીટા બરાબર આ સૂત્ર આપણને મળી જાય. હવે અહીંયા તમે બે વસ્તુ જોજો. જો SSA એ SSL કરતા નાના લઈએ અથવા SSA આ પદ આના કરતા મોટું હોય, કાં તો આ મોટું હોય કાં તો આ મોટું. આ પદ મોટું નથી, આ પદ મોટું છે. ક્લિયર કે નહીં? આ પદ મોટું છે તો આ જવાબ ઋણ આવશે. યસ ઓર નો? આ પદ મોટું હોય તો આ જવાબ જે છે આનો ઋણ આવશે. આ ઋણ આવ્યું એનો મતલબ cos થીટા ઋણ થયું તો થીટા 90 કરતા મોટું થયું. થીટા 90 કરતા મોટું હોય તો અહીંયા પ્રવાહી સપાટીને ઘન સપાટીને ભીંજવતું નથી. આનું લોજિક સમજો. સોલિડ અને લિક્વિડ નું જે પૃષ્ઠતાણ છે એ સોલિડ અને એર ના પૃષ્ઠતાણ કરતા વધારે છે. એટલે આની અંદર જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે પ્રવાહી વચ્ચેનું વિથ રિસ્પેક્ટ ટુ ઘન, આ ઘનનો કયો બળ કહેવાય? આસક્તિ. અને પ્રવાહીના અણુઓનો કયો કહેવાય? સમશક્તિ. તો જે સમશક્તિ બળ છે એ વધારે છે કોના કરતા? આસક્તિ કરતા. એટલે આ બંધાયેલા રહે છે અને સપાટીને ભીંજવતા નથી. એટલે થીટા ઇઝ ગ્રેટર ધેન 90 હોય તો ન ભીંજવે. સિમ્પલ. હવે અહીંયા જુઓ, cos થીટા શું થશે? આ મોટું હોય તો cos થીટા ધન મળે, આ મોટું તો આ જવાબ ધન મળશે. ધન મળે તો થીટા 90 કરતા ઓછા હોય. થીટા 90 કરતા ઓછા હશે એટલે ભીંજવે, સપાટી ભીંજાઈ જાય. તો કેમનું ભીંજાય? જો આ સમયે શું હોય કે આવી રીતના બૂંદ જ્યારે સપાટી પર પડ્યું હોય ત્યારે જે પ્રવાહીના અણુઓ વચ્ચેનું સમશક્તિ બળ હોય એ પ્રવાહી અને ઘન સપાટી વચ્ચેના આસક્તિ કરતા વધારે ના હોય. એટલે શું થાય? એ ઈઝીલી છૂટા પડી જાય અને ભીંજવાઈ જાય. યસ ઓર નો? ક્લિયર કે નહીં? પ્રવાહી કોઈ સપાટીને ભીંજવે કે નહીં? ભીંજવે એટલે સંપર્ક કોણ કેટલો? લેસ ધેન 90. ન ભીંજવે એટલે સંપર્ક કોણ કેટલો? ગ્રેટર ધેન 90. યસ. તો આનો સ્ક્રીનશોટ લો બેટા. તો બેટા ક્લિયર है बिल्कुल कंसेप्ट एकदम. अच्छा, हाँ કે ભાઈ ક્યારે સપાટી ભીંજવાશે? જ્યારે સંપર્ક કોણ લેસ ધેન 90 હોય અને જ્યારે ગ્રેટર ધેન 90 હોય ત્યારે સપાટી ભીંજવાય નહીં. બિલકુલ સિમ્પલ. હવે તમે ઘરમાં મમ્મીને એક વસ્તુ પૂછી શકો છો, કાં તો તમે પણ જોયું હશે કે મમ્મી જ્યારે કપડા ધોવા બેસે કે કામવાળી જોડે ધોવડાવે તો એ સૌથી પહેલા પાણીમાં શું નાખે? ડિટર્જન્ટ નાખશે. અહીંયા ખાલી પાણી છે માની લો, અને આ પાત્રમાં પાણી પ્લસ ડિટર્જન્ટ છે. તો આમાં થાય શું? તો જ્યારે તમે કપડા આમાં પાણીમાં નાખશો તો ઈઝીલી મેન નહીં નીકળે, પરંતુ ત્યારે તમે ડિટર્જન્ટમાં નાખશો
ત્યારે ઇઝીલી મેલ નીકળી જશે. હા કે ના બોલો? હા કે ના? આવું થાય? યસ. સરળતાથી સાબુ લાગે, સરળતાથી બ્રશ, આવું બધું થાય. તો કેમ આવું થાય? તો કે ડિટર્જન્ટ, પાણી જે છે એ કપડાના રેસાઓ સુધી અંદર સુધી ન પહોંચે, કેમ કે સંપર્ક કોણ 90 કરતા મોટું હોય અથવા 90 કરતા ઓછું હોય, ભીંજવે, સોરી 90 કરતા મોટું ના હોય, ભીંજવે તો ખરા પણ અંદર સુધી ના જઈ શકે, રેસાઓ સુધી અંદર સુધી ના જઈ શકે, કેમ કે સંપર્ક કોણ થોડુંક મોટું હોય, 90 કરતા તો ઓછું હોય એટલે તો ભીંજવી નાખે, પરંતુ ઓછું વધારે નથી હોતું એટલે એ અંદર સુધી ન જાય. પરંતુ જ્યારે પાણીમાં તમે ડિટર્જન્ટ નાખો તો પાણીમાં ડિટર્જન્ટ નાખવાથી શું થાય? થીટા ઘટી જાય, સંપર્ક કોણ ઘટી જાય. સંપર્ક કોણ ઘટે તો એ વધારે ભીંજવે ને વધારે અંદર સુધી જાય એટલે સરળતાથી મેલ દૂર કરી શકાય. ક્લિયર કે નહીં? આમાં થીટા સંપર્ક કોણ શું થઈ જાય? ઘટે. સંપર્ક કોણમાં શું થશે? ઘટાડો થશે. બોલો ક્લિયર કે નહીં? મેસેજ કરો. ટોપિક બિલકુલ ક્લિયર? 10.7.3 સંપર્ક કોણ બિલકુલ ક્લિયર ને? સ્ક્રીનશોટ લો.